તો આ શેરડી છે એને પેલી બાજુથી એડ કરવાનું હશે. તો જો આ શેરડી આ રીતની છે. આ બધા છોતરા છે. આને શું કહેવાય? ગાંઠા. ગાંઠા ગાંઠ છે બધી. અને એની ઉપર હજી છોતરા ઘણા બધી જગ્યાએ છે. હવે જો કઈ રીતે આને સાફ કરશે આ મશીન. મેસ છે. મેસ સાફ થઈ જાય એમાં. ઓકે. આ રસ જે છે એમાં નીકળી ગયો છે. આ રસ નીકળી ગયો છે અને વિજયભાઈ તમે આખું આ ચિલ્લરની અંદર રસને એડ કરે છે. ચિલ્લરની અંદર રસ નેચરલી ઠંડુ થશે કોઈ બરફ વગર. અને ત્યાં તમે જોઈ રહ્યા છો નળ, એ નળમાંથી રસ બહાર નીકળશે અને આ ચિલ્લર માટેનું કંટ્રોલર છે. હે ગાઈઝ, વેલકમ ટુ ધ બ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આ જોઈ લો તમે, આજથી 3-4 વર્ષ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો આપણે. બાલ હનુમાનજીનું મંદિર પેડેક રોડ પર બહુ સુપ્રસિદ્ધ છે. દાદાના સાનિધ્યમાં આપણે એક રસનો વિડીયો બનાવ્યો હતો. વિજયભાઈ, આ ભાઈને તમે ઓળખતા હશો. વિડીયો જો હમણાં હજી પણ ઘણા દિવસથી પાછો રોલિંગ થયા કરે છે વિડીયો. અને એમણે એક સરસ સિસ્ટમ કરી છે રસ પીવાળા માટે. હાઇજેનિક આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. જ્યાં રસ પીલાણમાં હોય ત્યાંથી રસ પીલાય એટલે સીધો આ કુલરમાં એડ કરે. ત્યાં હવે એની પાછળ કુલર છે. વિધાઉટ આઈસ રસ કુલ ચીલ પણ થાય અને ફિલ્ટર પણ થાય. અને પછી અહીંયા પાઇપ થ્રુ જે છે એ મળી જાય. એટલે આ નળથી આવી જાય. એટલે રાજકોટમાં આ જે પેડેક રોડ છે ત્યાં તો ઘણા બધા લોકો આ રસ પીવા આવે છે. ઇવન અમદાવાદથી આવે છે. તમે શેમાં જોયું હતું આનું? અમે રૂટિનમાં આવ્યો છે. રાજકોટ આવે એટલે અમારે રસ પીવાનો જ અમારે. વાહ વાહ. કેટલા વર્ષથી એમના ગ્રાહક છો તમે? અમે લગભગ 25 વર્ષથી છીએ. 25 વર્ષથી? તો તમારું કેટલા વર્ષથી છે? 40 વર્ષથી. અને એમ ફેરફાર શું કર્યા હમણાં 1 વર્ષમાં? લોકેશનમાં બધું ફેરફાર, હાઇલાઇટ કર્યું, બોર્ડ, લાઇટિંગ, મશીન. અચ્છા, હા, જગારા મારવા માંડ્યું ગયા વખતે કરતા. ટાઇલ્સ બધું નાખી દીધી એમ? વાહ વાહ, ગ્રેટ. તમારી ફૂડ ચેનલના અમે સબસ્ક્રાઈબર છીએ. અરે વાહ વાહ, થેન્ક યુ, વેરી ગુડ. આપણને તો આપણા સબસ્ક્રાઈબરે ભેગા થયા ને એમના રૂટીન કસ્ટમર પણ ભેગા થઈ ગયા. તમે જુઓ, એટલે આમ હાઇજેનિક ને બધું આમ તમને લાગે કોઈ વસ્તુ મેન ટચ જ નહીં આમ? કોઈ વસ્તુ મિક્સ નહીં, નેચરલ વસ્તુ. વાહ. બરફ નાખવાની કોઈ લપ નહીં. ગ્રેટ. અને આ તમે જુઓ, રસ પીવો તો નેચરલ બધા પીવો. કારણ કે બરફ નાખ્યા પછી રસની નેચરલ વેલ્યુ છે અહીં જળવાતી નથી. તો શરૂઆત પહેલા અહીંયા ગોડાઉન છોતરા છે. આને શું કહેવાય? ગાંઠા. ગાંઠા ગાંઠ છે બધી. અને એની ઉપર હજી છોતરા ઘણા બધી જગ્યાએ છે. હવે જો કઈ રીતે આને સાફ કરશે આ મશીન. મેસ છે. મેસ સાફ થઈ જાય એમાં. ઓકે. તો તમે જુઓ, આ શેરડી સાફ કરવાનું મશીન છે. આ માથે આ બ્રશ છે. જેવું શેરડી અહીંયાથી એડ કરવામાં આવે ત્યાંથી અહીંથી ટૂંકમાં શેરડીને એડ કરવામાં આવે છે. આમાં આપણે જોયું એ રીતે. અને શેરડી અહીંથી બહાર નીકળે. આ છે વિજય રસ ડિપો. આ એનું પાછળ ગોડાઉન છે. આ શેરડી બધી સાફ કરવામાં આવશે હમણાં. અને અહીંની તમે ચોખ્ખાઈ જુઓ, એકદમ નીટ એન્ડ ક્લીન છે. 12 જણાનો સ્ટાફ છે. મોટાભાગના લોકો પહેલાં વસ્તુને સાફ કરે છે અને પછી જ બહારના ભાગમાં એનું આઉટલેટ જે છે ત્યાં શેરડી પીલાણ માટે જાય છે. આ તમે જુઓ, આ બ્રશ જે છે ને, હવે પેલા અહીંથી શેરડી જશે અંદર. ઓહો, ગજબ, સુપર, વાહ, ગ્રેટ. તો આ મશીન તમે બનાવડાવ્યું છે કે શું? કેટલું કોસ્ટિંગ આવ્યું આનું? 21,000. રાજકોટમાંથી જ બની ગયું? રાજકોટમાં તો બધા ખોપડીઓ પડી છે. ફેરફાર થયો. એ લોકો એમ કહેતા હતા કે એમાં 10 કિલો તમારે સાફ થશે. હા હા. પછી મેં એને આખું અપડેટ કરી નાખ્યું, આવી રીતના બનાવો. 10 કિલો એટલે કલાકમાં કે કલાકમાં 10 કિલો? મારે તો 150 મણ જોઈએ. ઓહો,
એટલે તમે તમારી રીતે મોડિફાઈ કરાવ્યું મોડિફાઈ કર્યું. વાહ વાહ આ તમે જો આ રીતની અહીંની અચ્છા આ શું છે રૂસડા શું છે બ્રશ છે. બ્રશ છે અરે વાહ એક મિનિટ યસ વિજયભાઈ કઈ રીતે શરૂઆત કરી આપણી શરૂઆત કેટલા પૈસાથી થઈ હતી અને અત્યારે કેટલા રૂપિયા સુધીનું છે શરૂઆત 10 પૈસાથી થઈ હતી. મેં 8 આનાનો ગ્લાસ વેચેલો છે. 8 આનાનો 12 આનાનો 1980 થી સ્ટાર્ટ થયું હતું. અત્યારે મશીનને હાઈજેક, બરફ વગરનો રસ, વિધાઉટ આઈસ, લીલા લીંબુ, શેરડી સાપ માટેના મશીન છે અને ક્વોલિટી મેન્ટેન પ્યોર નેચરલ રસ. કઈ રીતે બધું તમે મેનેજ કરો સિઝન ક્યાંથી શરૂ થાય આપણે સિઝન થાય ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ. ફેબ્રુઆરીથી જૂનના એન્ડમાં. અને શેરડી પણ આપણે સ્પેશિયલ વવડાવીએ છીએ. જે આપણે 5 તળાવડા ગામ છે ત્યાં 40 થી 50 વીઘા વાડ છે, સ્પેશિયલ ત્યાં જ વવડાવીએ છીએ. તમારું ડિગ્રી શું છે ને તમે કઈ રીતે પ્રોફેશનમાં ડિગ્રી મારે આઈટીઆઈ કર્યો છે ઈસી, અને હું અત્યારે ઓટોમેન્શનનું કરું છું જસ્ટ 8 મહિના. ઓટોમેન્શન બૂમ બેરિયર છે, સીસીટીવી કેમેરા, ટેલિફોન એક્સચેન્જ છે પ્રાઇવેટ. આ પણ મને શોખ છે કે ઓટોમાં જઈએ આખું હાઈજેક કરવા માટે. હાઇજીન વેલ્યુ વધારે વેલ્યુ વધારે. આમાં ઘણો ફેરફાર કર્યો. આ વખતે રિનોવેટ એવી કરેલી છે મેં દુકાન. હવે પછી નેક્સ્ટ ટાઈમમાં ઓટોમેટિક રસ તેમાં હોઈ જશે. અત્યારનું મિકેનિઝમ શું છે કઈ રીતે આમ પિલાણ થઈ ગયા પછી શું થાય પિલાણ થઈ ગયા પછી તો આ જે છોતા છે એ તો જે આપણે ગાય માટે લઈ જઈએ છીએ એમનો પ્રોપર, એ 35 વર્ષથી એક જ લઈ જાય છે એક જ જગ્યાએ. નહીં પછી આ રસ કઈ રીતે રસને કઈ રીતે ચીલ કરો છો રસને ઓટો ચિલ્લર છે ઓટોમેટિક, જે આઉટડોર આવે 2.5 ટનના, એના ઉપર આપણે બનાવેલું છે ચિલ્લર. અને પછી બારે તમે આખો નળ આપી દીધો છે બહાર એક નળ છે, એક નળ પાર્સલનો ગેંડી પાસે. અચ્છા નળનો ઇન્ટરનલ પાર્ટ રેગ્યુલર સાફ કરતો રહેવો પડતો હોય કેવું ડેઈલી એમાં મશીનમાં પાણી જાય, સાંજે ટોટલ ક્લીન થઈ જાય. સાફ કરવું પડે, મશીનની સાફ થાય, અને જે ચિલ્લર છે એ પણ પાણીથી નાખીને સાફ થઈ જાય. બરાબર સર કેટલા વાગ્યાથી શરૂ થઈ જાય છે આપણે સવારે 9:30 તમારે કેટલી શેરડીની નોર્મલી જરૂર પડતી આ સિઝન પર ડે. પર ડે 150 મણ ઓહો અને રાત્રે કેટલા વાગ્યા સુધી અવેલેબિલિટી 12 વાગ્યા સુધી વાહ મારે 12 જણા તો સ્ટાફ છે મારે. તો જુઓ અહીંયા આ રીતે આ નળમાંથી આ રસ નીકળે છે અને એક્ઝેક્ટ એડ્રેસ તમને જણાવી દઉં. આ પેડેક રોડ છે, બાલક હનુમાનજીના મંદિરની આરતી થઈ રહી છે ત્યારે, અને એની સામે જ બરોબર આ વિજય રસ ડિપો.